ફેમિલી આવવાનું હતું ત્યાં તો ભાઈ ભોગી ગયા છે. એમાં ભોગી ગયા હતા 5:30 વાગ્યાના. તો કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ બધાને. તો ફરી એક વખત તમારું બધાને કેવા નવા વ્લોગમાં સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં થશો ને. ભાઈ આજે છે ને વ્લોગની શરૂઆત કરી છે આપણે રાત્રે, કારણ કે આજે તે આપણે જવાનું છે ભાઈ એક દિવસની ટ્રીપ માટે. ને ક્યાં જવાનું છે ને હું તમને આની પછીના વ્લોગમાં કહી દઈશ. અને આ વ્લોગ જોવો ને તમને ખબર પણ પડી જાય. અને તૈયારીમાં તો જો ભાઈ એક જોડી જ કપડાં લીધા છે, કારણ કે આપણે છે ને એક જ દિવસ માટે રહેવાનું છે. તો બેગ લીધું છે, હેડફોન, બ્લૂટૂથ, પછી ચશ્મા, શૂઝ, કપડાં, મોજા, રૂમાલ ને એ બધું લઈ લીધું છે. અને આપણે એક જ દિવસ માટે જવાનું છે. ક્યાં જવાનું છે એ તમને હું કહે નહીં, પણ તમને એમ કહું ને વ્લોગ આખો જોવો ને તો ખબર પડી જાય. ને અત્યારે વાગ્યા છે ભાઈ સાંજના 7:30 અને આપણે નીકળવાનું છે રાત્રે 12:30-1 વાગે. અને વાત કરું ને તો આજે જવાનું છે ભાઈ આપણે પિક્ચર જોવા. કયું કહું? ધુરંધર પિક્ચર જોવા જવાનું છે. ને આમાં છે ને અમે ટોટલ 10 થી 12 જણા જઈએ છીએ. તે બ્લુ મૂન વાળા છે ને મિત્ર આપણા, એ કચ્છ જેની યારે ગયો હતો ને એ બધા કહેવાય ને બધા મિત્રો જઈએ છીએ. ને એ રાત્રે 9 વાગ્યાનો શો છે. અત્યારે વાગ્યા છે ભાઈ 7:45 જેવું થઈ ગયું છે. તો જો આ બધું છે ને પેકિંગ કરવાનું છે આપણે. ને ક્યાં જવાનું છે તમને આની પછીના બ્લોગમાં જો કે ખબર પડી જ જશે. તો હાલો ફટાફટ ત્યાં છે ને હું પહેલાં પેકિંગ કરી નાખું. અને કાવ્યબેનને પણ ખબર નથી કે અમે ક્યાં જવાના છીએ, પણ હું હમણાં કહું છું ક્યાં જઈએ છીએ ને. તો ફાઇનલી મિત્રો આપણું મસ્ત મજાનું બેગ પેક થઈ ગયું છે. ને એટલો બધો કાંઈ વજન છે નહીં. એક દિવસ જવાનું છે એટલા માટે છે ને કોલેજ કીટ જ લીધી છે. કચ્છ ગયો તો તૈયાર લગભગ આ જ લઈ ગયો તો હું. આ બે દી માટે અને એક દી માટે આ મસ્ત મજાનું થઈ ગયું છે તૈયાર. જો એક દી જવાનું છે ખાલી આપણે. તો કાંઈ નહીં, હાલો પિક્ચર જોવાનું જવાનો ટાઈમ થાય ને ત્યારે આપણે પાછા વ્લોગને કન્ટિન્યુ કરીએ. તો કન્ટિન્યુ તમે બધા વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. પિક્ચર કેવું છે ને એ તમને હું કોપીરાઇટ ન લાગે એ પ્રમાણેની થોડી ક્લિપ છે એ દેખાડીશ. ને તમે બધા પિક્ચર જોયા કે નહીં કમેન્ટમાં જરૂરથી કહી દેજો. અને એક આપણી છે ને ભાઈ ઓફિશિયલ તુષાર અપડેટ કરીને પેજ ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે. એમાં છે ને આપણે ફની વિડીયો, કોમેડી વિડીયો, અને કારણ કે હું ગયો જુનાગઢ રેડી, તો જુનાગઢ ગયો ને ઉપરકોટ ગયો એનો ઇતિહાસ શું છે, માહિતી શું છે, એ બધા છે ને વિડીયોમાં તમને જોવા મળશે. લિંક છે ને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તો એ નવું પેજ છે ને ફોલો કરતા રહેજો. ને કાવ્યબેન એક્ઝેક્ટ મારી સામે ઊભા છે, કારણ કે એને આવું છે ને મેં લઈને જ જતા એવું થયું છે. તો બેગ થઈ ગયું છે આપણું તૈયાર. તો કાંઈ નહીં, હમણાં પિક્ચર જોવાનો ટાઈમ થાય ત્યારે પાછો વ્લોગને કન્ટિન્યુ કરું. બધા ભેગા થઈ ગયા છીએ ને ભાઈ, જવાનો ટાઈમ થઈ ગયો છે ને જાય છે. કેવું પિક્ચર જોવા ભૂલાઈ જાય છે? ધુરંધર કે ધુરંધર? હોટેલ લો હું હાવ ખોટી. અમે જાય છીએ ભાઈ બધા ધુરંધર પિક્ચર જાય આવ્યું ને એ જોવા. ને જો અહીંયા બધા ઊભા છીએ. અમારા ભાઈ વિશાલભાઈની વાટે ઊભા છીએ અમે. હાર્દિક થિયેટર જ પહોંચી ગયા ને ભાઈ. જયસુખભાઈ ને લીધે મોડું થયું છે અમારે. સોરી જયસુખભાઈ નહીં, વિશાલભાઈ મોટી જાડિયાની લીધે મોડું થયું છે. અને હજી આવ્યો નથી. ઈ ને પણ ગઢવી દરબાર સોરી એ બે આવે છે. ને જો અહીંયા બધા વાટ જોઈને ઊભા છે નહીં. તો આવે એટલે જાય. મૂવી કારનું સ્ટાર્ટ થઈ ગયું છે. 5-10 મિનિટ થઈ ગઈ છે. મૂવી થઈ ગયું છે ચાલુ ને ભાઈ. થિયેટરની અંદર એન્ટર થઈ ગયા છીએ. અને હજી આ 2 જણા છે ને આમ ગયા છે. ચાલુ થઈ ગયું? હા ચાલો. આમ જો બાકી તાલી માર. હોઈ જાને હવે હોવાય નથી દેતો ને હું તોય નથી. લે હુઈ ગયો. તાલી દે, તાલી માર અહીંયા તાલી માર. હે ઓળખે હમણાં તમારા પૈસા ઓલું લઈને ઉડાડી દે હમણાં. આગલી ગોબરો ગોબલો જીયાંશ અલા વિહન અલા યુવાંશ દાદાને જગાડીએ તો દાદાને જગાડીએ. નહીં ન થાવું એને હવે જોર આવ્યો રહી રહીને.
તો ફેમિલી આવવાનું હતું ત્યાં તો ભાઈ પોગી ગયા છે. અમે પોગી ગયા હતા 5:30 વાગ્યાના. પિક્ચર જોઈને સીધો છે ને ભાઈ જવાનો ટાઈમ થઈ ગયો હતો, એટલા માટે છે ને કાંઈ ગાડી આવી નહીં, બ્લોગનો શૂટ નહોતો કર્યો કારણ કે થતું હતું મોડું. અને ભાઈ અત્યારે ક્યાં આવ્યા છીએ તો તમને પછીના બ્લોગમાં ખબર પડી જ જશે. અત્યારે તો જો ભાઈ સવારમાં મસ્ત મજાનો વ્યૂ થઈ ગયો છે. તમને જગ્યા જોતા અંદાજો આવી જતો હોય તો, બાકી તો હું કહીશ નહીં કે અમે ક્યાં આવ્યા છીએ. આવતા વેચ છે ને ભાઈ અમે હોઈ ગયા હતા, હું મારા પપ્પા, મારા દાદા અને બીજા ડ્રાઈવર છે યારે આવેલા છીએ. તો અને આ જો આ ગાડી છે ને ભાઈ નવી એડેડ થઈ છે, એની કોણે ચડાવીને તમને હું કહી દઈશ પછી. અહીંથી અમારે ક્યાં જવાનું છે ને તમને હું કહી દઉં, હાલો ને. અમારે જવાનું છે ભાઈ, એક્ઝિબિશન છે ને એના જવાનું છે. ને મેં 5 વાગે પહોંચી ગયા હતા, અત્યારે જાગી હતી ને અત્યારે વાગ્યા છે 8. ને હવે નાહી ધોઈને થાશું તૈયાર ને પછી અહીંથી સીધા નીકળી જશું અમારા એક્ઝિબિશન છે ને ત્યાં. ને જો આ દૃશ્ય તો તમને ખબર પડી જાય કે કેવું લોકેશન છે. અને ઓલા ભાઈ જો લાયલા જાય છે. ને બાકી તો આજના બ્લોગમાં આટલું થાય. હોપ કે તમને બધાનો વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળે કાલે સીધા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાજો. બાય બાય.